ઈડરમાં ધારાસભ્ય રમણલાલ વોરાના બંગલે બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। ગઈકાલે જિલ્લા પંચાયતના આરોગ્ય ચેરમેન અનસુયાબેન ગામેતીને અપશબ્દ બોલ્યાનો આક્ષેપ થયો હતો અને માફી ના માગે તો આજે આદિવાસી સમાજ દ્વારા તેમના નિવાસસ્થાને ઘેરો કરવાની ચીમકી પણ આપવામાં આવી હતી અને જેના આધાર પર આ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। જિલ્લા પંચાયતના આરોગ્ય ચેરમેને વિવાદિત નિવેદન કર્યું હતું અને ત્યારબાદ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। અનસુયાબેન ગામેતી અંગે ઘસાતું નિવેદન આપવા મામલે ચીમકી આપવામાં આવી હતી। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા દર્શન। દર્શન, શું આખી ઘટના છે? જી ચોક્કસથી ગઈકાલે ભારતીય જનતા પાર્ટીનો હિંમતનગર ખાતે એક કાર્યક્રમ હતો। તે કાર્યક્રમ દરમિયાન સાબરકાંઠા જિલ્લાના તમામ ધારાસભ્યો હાજર હતા, સહિતના કાર્યકર્તાઓ પણ હાજર હતા, પરંતુ જે આ ઉમેદવારને લઈને જે વિવાદ ચાલી રહ્યો છે તેને લઈને જે ભારતીય જનતા પાર્ટીના મૂળભૂત કાર્યકર્તાઓ છે તે વિરોધ માટે ત્યાં આવી પહોંચ્યા હતા અને ત્યાં રજૂઆત કરતા હતા। તે દરમિયાન ઈડરના ધારાસભ્ય રમણલાલ વોરા દ્વારા એમને કોઈ અપશબ્દો બોલવામાં આવ્યા હોય તેવો મહિલાઓ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો। આ આક્ષેપ બાદ જે આદિવાસી સમાજ છે તે આદિવાસી સમાજના આગેવાનો દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી હતી કે રમણલાલ વોરા જો આવો અપશબ્દ બોલ્યા હોય તો માફી માગે અને જો માફી નહીં માગે તો તેઓના ઘરનો ઘેરાવ કરવામાં આવશે તેવું એક જાહેરાત કરવામાં આવી હતી। તેને લઈને ઈડર પોલીસ દ્વારા રમણલાલ વોરાના બંગલાની આસપાસ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। અત્યારે હાલ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ઈડર ધારાસભ્ય રમણલાલ વોરાના ઘર પાસે ખડકી દેવામાં આવ્યું છે। જી આભાર આપનો તમામ માહિતી બદલ દર્શન।